જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં સેવામાં, નિત્ય સેવામાં વપરાતા પારિભાષિક શબ્દોની સૂચિ, જે યાદી છે કે એ શબ્દોનો શું મતલબ થાય છે, શું અર્થ નીકળે છે, એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે નિત્ય સેવામાં વપરાતા એવા શબ્દો છે કે જેનો અર્થ શું થાય એના વિશે એક લાંબી સૂચિ યાદી છે. તો એમાં પહેલું ખાસા. તો ખાસા એટલે શ્રી ઠાકોરજીના ઉપયોગમાં જે પણ આવતું હોય એને ખાસા કહેવાય. અને સેવકી એટલે કે સેવકો એટલે કે આપણા ઉપયોગમાં આવતું હોય સેવકના, અને સેવકી કહેવાય. આ ખાસા સેવકીનો ભેદ છે. સામગ્રી: શ્રી ઠાકોરજીને આરોગાવવાની, અંગીકાર કરવાની વસ્તુઓ એને સામગ્રી કહેવાય. અને એ ઠાકોરજી આરોગી લે પછી જે પ્રસાદ, મહાપ્રસાદ, એ શ્રી ઠાકોરજીએ આરોગેલી, અંગીકાર કરેલી વસ્તુઓ એ પ્રસાદ કે મહાપ્રસાદ બને છે. પછી પરનાળો, સ્નાન કરવા માટે, અપરસ કરવા માટેની જે જગ્યા હોય એને પરનાળો કહેવામાં આવે છે. પછી અપરસ એ મૂળ શબ્દ અસ્પર્શ, પણ એનું અપભ્રંશ થઈને અપરસ થયું. બાકી એનો મૂળ શબ્દ અસ્પર્શ. સેવા દરમિયાન સેવામાં ન હોય, તેમનો સ્પર્શ ન થાય તેવી રીતનો આ શબ્દ બને છે કે જે શુદ્ધ સ્નાન જે સેવામાં કર્યું હોય અને પછી સેવામાં નાયા ન હોય અને એ રીતનું સ્નાન ન કર્યું હોય, એવોનો સ્પર્શ ન થાય. એવી રીતે સેવામાં પહેરવાના વસ્ત્રો કેવા રેશમી, જે એનો સ્પર્શ થાય સેવામાં અપરસ કર્યા પછી, એવા વસ્ત્રોને પણ અડકાતું નથી. આ એ અપરસ શબ્દ જે મૂળ અપભ્રંશ થઈને અસ્પર્શ છે સત્ય. તો હવે હાથ ખાસા કરવા એટલે કે હાથ ધોવા. મથની, માટીની જલ ભરવાની માટલી કે મટકી, એને મથની કહે છે. જલઘરું, તો આ જલઘર એટલે કે જ્યાં જલ આદિ રાખવાનું સ્થળ, જેને આપણે આપણા ગુજરાતી શબ્દમાં પાણિયારું કહેતા, એ પાણિયારું એટલે કે જલઘર. જ્યાં જલ જ્યાં રાખી શકાય એ જલઘર કહેવાય. દૂધઘર, તો દૂધમાંથી બનાવેલી સામગ્રી, એ બધી સામગ્રી દૂધઘરમાં સંમિલિત થાય છે. અને દૂધઘર એ કે આ દૂધની સામગ્રી જ્યાં બનતી હોય એ સ્થળ, એ જગ્યા, એને દૂધઘર કહેવાય છે. નાગરીની સામગ્રી, તો ચણાના લોટના લાડુ, ઘઉં, ચોખા, મગના લોટના લાડુ, ગોળ પાપડી, આ બધું નાગરીની સામગ્રીમાં કહેવાય. અનસખડી, ઘીમાં બનતી વિવિધ મીઠાઈઓ, તેમજ ઘીમાં સેવ, ગાંઠિયા વગેરે જે ઘીમાં તળાય તેમાં મીઠું ન નખાય એટલે એ અનસખડીમાં સામગ્રી થાય. ફીકું, સેવ, ગાંઠિયા, ચેવડો, ફરસાણ જેમાં લૂણ આવે એ બધું ફીકું. અને સખડીની સામગ્રી તેમાં તેલમાં બને, એમાં જલ, ચૂન અને લૂણ એ ત્રણ વસ્તુ ભળે એટલે સખડીની સામગ્રી. એમાં રોટલી, પૂરી, શાક, દાળ, કઠોળ, બધું ફરસાણ, ભાત, એ બધી સખડીની સામગ્રીમાં આવે. હવે જારી, તો આ જારીજી શ્રી ઠાકોરજીને જલ આરોગવા માટે નાળચાવાળી લોટી, આને જારી કહેવાય. તષ્ટી, એ જારીજીની નીચે એક ગોળ ડીશ રાખવામાં આવે, જેને તાસક ડીશ, એને તષ્ટી કહેવામાં આવે છે. નેવડો, જારીજીને વીંટવામાં આવતું લાલ રંગનું વસ્ત્ર, તો એને નેવડો કહેવામાં આવે છે. બંટો, ઢાંકણાવાળો ડબ્બો, જેમાં આરોગવાની સામગ્રી, બીડી વગેરે ધરવામાં આવે છે, એને બંટાઓ કહેવાય છે. સફેદી, તો મલમલની સફેદ ચાદર, તકિયા, ગલેફ, જેમાં એકદમ કૂણું અને મલમલ જેવું કાપડ હોય એ સફેદી, તો એને સફેદી કહેવાય છે.
પછી ખંડપાટ સીડી જે આપણે ઠાકોરજીને ધરતા હોઈએ તો સિંહાસનની આગળ 2 પગથિયાની મૂકવામાં આવતી પાટ એને સીડી, અને ખંડપાટ એટલે સીડી પર મૂકવામાં આવતી લંબચોરસ પાટ, એ પાટ જેમાં આપણે ચોપાટને જે બિછાવવામાં આવે છે પ્રભુને ખેલવા માટે, એ પાટ હોય, એ અલગથી હોય. 2 પગથિયાવાળી સીડી હોય એટલે ખંડપાટ સીડી અને શબ્દ આપણે કહીએ છીએ. પછી સાજ, તો સાજમાં બધી વસ્તુ આવે, પીછવાઈ, ચંદ્રવા, સિંહાસન, ખંડપાટ, સીડી, વસ્ત્રનો સેટ, એ બધું સાજમાં આવે છે. પછી હિંડોળા ખાટ, તો શ્રી ઠાકોરજીને પોઢવા માટે હિંચકાના સ્વરૂપની સૈયાજીની ભાવનામાં એક એવો હિંચકો હોય જેને હિંડોળા ખાટ કહે છે. પછી પડઘો, જારી કે બંટો મૂકવા માટેનું ઊભું સ્ટેન્ડ જે ગાદીની અથવા સિંહાસનની બાજુમાં તેટલી ઊંચાઈએ હોય એને પડઘો કહેવાય. પછી ટેરો, તો ટેરો એટલે કે પડદો, અનવસરમાં આપણે જે કંતાનનો કે રેશમીનો જે ટેરો હોય એ અનવસરમાં આપણે લઈ લઈએ, અથવા ઠાકોરજી જ્યાં આરોગતા હોય ત્યાં પણ આપણે ટેરો કરીએ અને પડદો કહેવાય. પછી કસના, કસના એટલે ઠાકોરજી પોઢતા હોય એ સૈયાના 4 છેડે બાંધવામાં આવતા શ્યામ રેશમી દોરાના ગુચ્છા, એને કસના કહેવાય. પછી સુજની, જે છીંટની બેવડા પડવાળી ચાદર શ્રી ઠાકોરજી પોઢે ત્યારે થોડી ઠંડીમાં એને ઓઢાડાય છે, એને સુજની. અને કસના, તો એ રેશમી દોરાના જે ગુચ્છા હોય સૈયાને 4 છેડે બાંધવામાં આવતા હોય એ કસના કહેવાય. કાની આપવી, શ્રી મહાપ્રભુજી આદિ સ્વરૂપોની કૃપાથી આરોગવા શ્રી ઠાકોરજીને વિનંતી કરવી, એને કાની આપવી કહેવાય. ન્યોછાવર કરવું, ઉત્સવોના દિવસોએ આરતી ઉતાર્યા પહેલાં મુઠિયા ઓવારવા અને આરતી બાદ રાયલૂણ તથા રૂપિયા ઓવારવા. વડા કરવું એટલે કે ઉતારી લેવું, ઠાકોરજીને જે શિંગાર જે આદિ સજ્જ કર્યા હોય એ શિંગારને વડા કરવા, ઉતારી લેવો. અનોસર થવા, રાજભોગ અને શયનભોગ બાદ સેવાનો જે વિરામ સમય છે એને અનવસર કહેવાય. મૂળ શબ્દ અનઅવસર, અર્થાત સેવાનો અવસર ન હોય એવો સમય, કેમ કે એ સમયમાં સેવા આપણાથી બની શકતી નથી, બહારની સેવા થાય એટલે એને અનવસર એ શબ્દ પડ્યો. માળા બોલવી એટલે કે પુષ્પમાળા ધરવાનો સમય થયો, પુષ્પમાળા પહોંચાડો એવી બૂમ પાડવી એને માલા બોલવી કહેવાય. ઘૈયા, દૂધને મથીને ખૂબ ફીણ થાય તેને ઘૈયા કહેવાય, જે ઘૈયાના પદ પણ આપણે આવે છે. સોંધો, સોંધો એટલે અત્તર ફૂલેલ. અભ્યંગ, આંબળા ચંદન વગેરેથી થતું સ્નાન એને અભ્યંગ કહેવાય. અંગવસ્ત્ર, પ્રભુના શ્રી અંગને લૂછવા માટેનું મલમલનું સફેદ મુલાયમ વસ્ત્ર એને અંગવસ્ત્ર કહેવાય. મુખવસ્ત્ર, તકિયા પર ધરવામાં આવતું ગડી વાળેલું એટલે કે ઘડી કરેલું વાળેલું વસ્ત્ર એ મુખવસ્ત્ર કહેવાય. અતલસ, સોનેરી છાપાવાળું રેશમી વસ્ત્રને અતલસ કહેવાય. અણવટ વિછિયા, પગના અંગૂઠા અને આંગળીમાં પહેરાતા છલ્લા એ અણવટ વિછિયાનો પ્રકાર છે. અરગ જાય, ચંદનના રંગનું વસ્ત્ર. અલંકાર, અલંકાર એ નેત્ર આભૂષણ. પછી આત્મસુખનો જે વાઘો ધરાવવામાં આવે, રૂથી ભરેલા સૂતરા વસ્ત્રો, વાઘો જે શીતકાળમાં ધરાય. કંઠાભરણ, ગળામાં ધરાવવામાં આવતી માળા. કતરો, એક પ્રકારની કલંગી જે મસ્તકે ધરાય. કમલપત્ર, ઉત્સવે કપોળ પર રેશમી દોરાતી કમળના આકારની રેખાઓ એને કમલપત્ર કહેવાય. કસુંબલ એટલે કે લાલ રંગનું. કાછની, ઘેરદાર ચણિયો જે અડધી જાંઘ સુધી આવે તે પ્રકારનું વસ્ત્ર એને કાછની કહેવાય. કામનો જોડ એટલે કે બાદલાનો જોડ કહેવાય એને. કારચોબી, કારબોચીનો જે શિંગાર આવે મલમલમાં ડિઝાઇનની પાડી અને બનાવેલું વસ્ત્ર. પછી કિનખાબ, સોનેરી રૂપેરી તારથી ડિઝાઇન પાડી બનાવેલ રેશમી વસ્ત્ર એને કિનખાબ કહેવાય. કુલ્હે, એક પ્રકારની 2 છોડવાળી પાક એ કુલ્હે કહેવાય, જે ઉત્સવોમાં ધરાવવામાં આવતી હોય છે. કુંજાની ટોપી એટલે કે મુકુટની નીચે આવતી ત્રિકોણાકારની ટોપી. કોયલી એટલે ઘેરો ભૂરો રંગ.
શુદ્ર ઘંટિકા એ કેળનો કંદોરો કહેવાય. ખરસલ છત્રી વિનાનો રથ એ ખરસલ કહેવાય. ગદલ રૂ ભરી બનાવેલું અંગરખું એટલે કે બંડી એને ગદલ કહેવાય. ગંગા જમની સોના ચાંદીની મેળવણથી બનાવેલ. ગુલનાર દાડમના ફૂલનો રંગ. ગોકર્ણ ગાયના કાનના આકારનો મસ્તક પર જે કુલ્હેજોડ ધરાય ને શૃંગારમાં એને ગોકર્ણ કહેવાય. ઘટા એક જ રંગની સજાવટ, જે આપણે ઘટાના મનોરથ શીતકાલમાં થતા હોય તો ગુલાબી તો બધું ગુલાબી જ હોય, તો એ ઘટા એટલે કે એક જ રંગની બધી સજાવટ હોય એને ઘટા. ઘેરદાર ઘેરવાળો વાઘો. ચંદ્રિકા મયુરપંખ. ચાકદાર એટલે કે ખૂણા નીકળ્યા હોય તેવો વાઘો. ચોકઠું શ્રી ઠાકોરજીના શ્રીઅંગની બહાર ત્રણેય બાજુ આવે તે એને ચોકઠું કહેવાય. છાપા એટલે કે છાપેલા વસ્ત્રો. જરદોશી એટલે કે સોનેરી ભરત મખમલ પર થાય તે એને જરદોશીના વસ્ત્રો કહેવાય. ઠાડા વસ્ત્ર સ્વરૂપને બહારના ભાગમાં ધરાવતું વસ્ત્ર. દોરિયા ધારીદાર મલમલ એને દોરિયા વસ્ત્ર કહેવાય. તણિયો એટલે કે લંગોટ. થાળાઓ અથવા કોર સાનવો કે કોર કરવો, જે આપણે કહીએ દાળ ભાત મેળવીને ભોગ ધરવો. દુલરી 2 શેરની માળા. ફરગુલ શિયાળામાં ગદલ પર ધરાવવામાં આવતું રૂ ભરેલું વસ્ત્ર. વાઘો એટલે જામો. બીડી એટલે કે પાન, જે આપણે બીડા સિદ્ધ કરીએ તે. સાંગામાચી નાનું સિંહાસન. સરાવવું એટલે કે હટાવી લેવું, સરકાવી લેવું. ભોગ સરાવવા ભોગ ધરેલી વસ્તુઓ ત્યાંથી હટાવવી એને સરાવવું કહેવાય. સુથન એટલે પાયજામો. વેણું વાંસળી. વેત્ર એટલે લાકડી. તબકડી એટલે કે નાની ડીશ તાસક. કટોરી નાની વાટકી. ડબરો એક મોટો વાટકાથી પણ થોડોક મોટો એવો ડબરો. ચોકી એટલે પાટ. પાટિયાની સેવ એટલે કે ઘઉંના લોટની જે સેવ બનાવે છે એ પાટિયાની સેવ કહેવાય. ચટાઈની ચોળાના લોટની વડીઓ. ચકલાના એટલે કે પાપડ કહેવાય. ચકલાનાને પાપડ કહેવાય છે. ઠારવાની સામગ્રી. મોનથાળ જે કાંઈ આપણે ચોકીમાં ઢાળતા હોઈએ એને ઢાળવાની સામગ્રી કહેવાય છે, મોનથાળ ને બધું. છાંટવાની સામગ્રી. બુંદી જેને દાણો કહીએ આપણે બીજી ભાષામાં કે દાણો, પણ એ બધી છાંટવાની સામગ્રી થઈ. વાટાની સામગ્રી એટલે કે જલેબી. જાળીની સામગ્રી. મૈસૂર. પાવાની સામગ્રી. ઠોર. બેલવાની સામગ્રી. પૂરી ને રોટલીને જે બધું બેલણથી બેલાતું હોય એ બેલવાની સામગ્રી. સફેદ દૂધ. તર મેવો એટલે તળેલો સૂકો મેવો. ગોરસ દહીં. ભૂંજાના એટલે ભજીયા. આ બધી સામગ્રીના પ્રકાર છે. હવે વધાઈના ઉત્સવમાં આગમના દિવસોમાં આપણે જોઈએ તો વધાઈના દિવસો એટલે કાંઈ પણ ઉત્સવ આવતો એના આગમના દિવસોને વધાઈના દિવસો કહેવાય. પછી છોવાઈ જવું, સેવાને અયોગ્ય ન રહેવું. દરિયા એટલે કે રેશમી વસ્ત્ર. સંધાણા અથાણા. અધિવાસન કરવું. ડોલ હિંડોળા પવિત્રા વગેરેનું સંકલ્પ મંત્રોચ્ચારથી જે પૂર્વક પૂજન થાય છે એને અધિવાસન કરવું કહેવાય. શંખોદક રાજભોગ ઉત્સવ ભોગ વખતે શંખમાં જળ લઈ ભોગ ધરેલ સામગ્રી પર છંટકાવ થાય છે, જે આપણે હવેલી મંદિરોમાં દર્શન થતા હોય છે એને શંખોદક કહેવાય. દુલઈ બેવડા પડવાળી ઓઢવાની ચાદર. હાંડાની સામગ્રી. ખીર. ચોક પૂરવો હળદર કંકુથી સાથિયા કરવા જે ચોક પૂરવો કહેવાય. બંધનવાર એટલે તોરણ. તિબારી એટલે ઓસરી. જગમોહન મંદિરના અંદરના ચોકનો બહારનો ભાગ એને જગમોહન કહેવાય. તાળા મંગલ કરવા એટલે કે તાળા વાસવા. મુહબંધન સેવામાં મોં પર બાંધવાનું વસ્ત્ર. અત્યારે બધું આ નીકળી ગયું આ સમય પ્રમાણે, પણ પહેલાં સેવામાં જતા એટલે મુહબંધન મુખ ઉપર વસ્ત્ર બાંધી લેતા. એટલે કે સામગ્રી સિદ્ધ કરતા હોય, કંઈ માલાજી સિદ્ધ કરતા હોય તો આપણા થૂકના છાંટા ત્યાં ઉડે નહીં એ માટે એને મુહબંધન એટલે સેવામાં જતાં પહેલાં મોં ઉપર બાંધવાનું વસ્ત્ર. પીછવાઈ શ્રી ઠાકોરજીના સિંહાસન પાછળની દિવાલગીરી. દિવાલ પર લટકાવતો એક પડદો હોય જેને પીછવાઈ કહેવાય. પોતનું કરવું સામગ્રી કે પ્રસાદ પધરાવવા જમીન પર જળથી કે ગોબરથી કરવામાં આવતી શુદ્ધિ. અચમન કરાવવું ભોગ આરોગ્યા પછી જળથી અચમન કરાવવું એને અચમન કરાવવું કહેવાય.
ગોપીવલ્લભ ભોગ, શૃંગાર પછી આવતો ભોગ જે મંદિરો અને હવેલીઓમાં આવે છે. સાંજી, ભાદરવા વદમાં જમીન પર યા જલ પર રંગ, પુષ્પ ઇત્યાદિથી બનાવવામાં આવતી રંગોળી એને સાંજી કહેવાય. હવે મુખિયાજી, તો સેવામાં જે મુખ્ય સેવક હોય એને મુખિયાજી કહેવાય. ભીતરિયાજી, સેવામાં સકડીની રસોઈ સિદ્ધ કરનાર સેવક ભીતરિયાજી. બાલભોગિયાજી, બાલભોગની અનસકડીની સામગ્રી સિદ્ધ કરનાર સેવકો બાલભોગિયાજી કહેવાય. આ બધા શબ્દો છે પણ આપણને એની પરિભાષા ખબર નથી કે એનો અર્થ શું છે. દૂધઘરિયાજી, દૂધઘરની સામગ્રી સિદ્ધ કરનાર સેવક. જલઘરિયાજી, જલ ભરવા અને જે જલની સેવા અંદર પહોંચતા હોય એવા સેવકને જલઘરિયાજી કહેવાય. પરિચારક, સેવામાં સહાયરૂપ થનારને પરિચારક કહેવાય. ટેરો આવવો એટલે કે દર્શન થઈ જવા, દર્શન થઈ જાય એટલે ટેરો આવી જાય, એ ટેરો આવવો. અવેર થવી એટલે કે મોડું થવું. ખાંસા કરવું, શ્રી ઠાકોરજીને લાયક શુદ્ધ પવિત્ર કરવા જળથી ધોવું કે શુદ્ધ કરવી, જળથી શુદ્ધિ કરવી એને ખાંસા કરવું કહેવાય. ભાવના કરવી, જે પ્રત્યક્ષ ન હોય તે મનથી પ્રત્યક્ષ છે તેવો ભાવ કરવો એને ભાવના કરવી કહેવાય. પેંડો બિછાવવો, સિંહાસનથી સૈયાદી સુધી જે ગાદી બિછાવવામાં આવે એને પેંડો બિછાવવો કહેવાય. પટ વસ્ત્ર એટલે કે રેશમી વસ્ત્ર. પનો, મિશ્રી, એલચી, ગુલાબજળ આદિ શીતળ જળવાળું, જેને શરબત એક પ્રકારનું આપણે ગુજરાતી ભાષામાં શરબત કહીએ, એવા વિવિધ પ્રકારના પના સિદ્ધ કરીને ઉષ્ણકાલમાં ઠાકોરજીને ધરાવવામાં આવે છે એ શરબતને પનો કહેવાય. દૂસરા ભોગ એટલે શયન ભોગ સર્યા પછી દૂધનો ભોગ એ હવેલીમાં એ પછીથી આવે છે. શયન ભોગની સામગ્રી પહેલાં થાળ આવી જાય અને પછીથી એ દૂધ પાછળથી આવે છે, એને દૂસરા ભોગ કહેવાય. પછી મહાભોગ, જન્માષ્ટમીની રાત્રિએ જન્મના દર્શન પછી આવતો ભોગ એ મહાભોગ કહેવાય. દૂના, દોના પડ્યા, પાતર એટલે કે જે પાતર જે બને ખાખરાના પાનથી. છાંક એ વનભોજન શબ્દ છે. ટોકરી, શાક સામગ્રી બધીને ટોકરી કહેવાય. અને અતકીની સામગ્રી એટલે કે વધારાની કાંઈ પણ ઉત્સવ હોય, નિત્યની સામગ્રી ધરતા હોય તો એ અતકીની સામગ્રી કહેવાય. એ આ રીતે ઘણા બધા હજી શબ્દો છે પણ વિશેષ પછી લેશું. શ્રી વલ્લભાધીશ કી જય.